ખૂબ ભગવાન શ્રી હરિનો મહિમા સમજજો, ખૂબ સમજજો. રોજ મંદિરે જાજો, પૂજા પાઠ કરજો, માળા કરજો, વાંચન કરજો, સત્સંગ કરજો. તમારા પરિવારના સદસ્યોને પણ આ માર્ગે વાળજો. નાના બાળકોના હૃદયમાં આ મહિમા રેડજો. બોલતા નહીં. તમે તમારા સંતાનના હૃદયમાં આ ભગવાનનો મહિમા રેડ્યો હશે ને, પછી તમારે ચિંતા નહીં રહે, ચિંતા નહીં રહે. તમારથી રેડે એટલું તમે રેડજો, પછી મેં રેડજો. સમજી રાખજો. તમે ઠામકો નહીં રેડ્યો ને તો અમારે પણ કઠણ પડશે. તમે ઘરની અંદર બેફામ વર્તતા હો, બેફામ. શું ખાવું, શું પીવું, શું જોવું, શું ન જોવું, કોઈ વિવેક વિનય કશું જ ન હોય. બે માણસ ઝગડ બાજ જ કરતા હો, બેફામ ગાળો બોલતા હો, એકબીજાનું સાંભળ્યું ન થતું હોય, બોલ્યું ન થતું હોય. તો નાના બાળકો પણ એવા ઉદ્ધતાના સંસ્કારો આવ્યા હશે કે મારી પાસે આવશે જ નહીં. આવે તમે રેડી ને આવશે જ નહીં. સમજાય છે તમને? સાંભળો છો? જેટલા ઘર સભા સાંભળે બધાને કહું છું, બધાને તાન લાગ્યું છોકરાને કરોડોપતિ બનાવી દો છે, છોકરાને કરોડ રૂપિયા આપીને મરવું છે. સારી વાત છે, વાંધો નહીં, તમે તાર આપજો, મારી ના નથી. આપજો, તમ તાર કરોડો રૂપિયા છોકરાને આપજો, મારી ના નથી. પણ માત્ર કરોડો રૂપિયા આપવાનું તાન નહીં રાખતા, નહીતર તમે કાંઈ નહીં આપી શકો. એ કરોડોની સાથે સાથે ભગવાન આપવાનું તાન રાખજો, ભગવાન આપવાનું તાન રાખજો. અને ભગવાને પ્રાપ્ત થશે, તમારા આપેલા કરોડો રૂપિયા ઉગશે. ને તો તમે તો કરોડો આપીને જાહો કદાચ, કારણ કે તમે એના નામનું જ વિલ કરવાના, તો અમારા નામનું જ કરવાના. એ પીધેલ હોય તોય ભલે. હજી સુધી ઘટના ન ઘટી. કેવો માયાનો મોહ કહેવાય. પ્રથમના 34માં લખ્યું કે છોકરો પછી બેવડો હતો એટલે બાપાએ બધી મંદિર નાનું વિલ કરીને ક્યાંય ઘટના ન ઘટી. બોલો, હાથ બેવડો હોય ને તોય બાપા એના નામનું જ વિલ કરે. તમે એને જ આપવાના છો. પણ ભૂલશો નહીં, માત્ર ધન આપ્યું છે, પરમાત્મા સાથે જો નહીં આપ્યા હોય ને તો એ તમારા કરોડ રૂપિયા ઘડીના છઠ્ઠા ભાગમાં ફના કરી નાખશે. પણ ધનની સાથે એને પરમાત્મા જો આપ્યા હશે ને તો ધન એવી જગ્યાએ વાવશે, એમાંથી એવો ઉગાવો લેશે, એમાંથી એવો ફાલ આવશે. એ ફાલ તમને પણ મર્યા પછી પણ સુખ આપશે, મર્યા પછી પણ સુખ આપશે. આ વાત જો તમે નહીં સમજો ને તો તમે આપેલું ધન તમને જીવતા તો છોકરો સુખ નહીં લેવા દે, મર્યા પછી સુખ નહીં લેવા દે. કારણ કે ધનને એવી જગ્યાએ વાપરશે, એવા પાપાચારમાં વાપરશે. તમે જ્યાં છો ત્યાં તમને માથામાં ઘણ મારે એવી પીડા આપશે, પીડા આપશે. જ્યાં છો ને પીડા આપશે, જે યોનિમાં છો ને પીડા આપશે. બેફામ બનીને સંતાનો વર્તતા હશે. ધન આપજો, મારી ના નથી, પણ માત્ર ધન નહીં, ધનની સાથે ભગવાન આપજો, સત્સંગ આપજો. કોઈ સારા સાધુની સાથે તમે જોડાણ કરજો, તમારા પરિવારનું કરાવજો તો બચશે. બાકી ઇમ્પોસિબલ છે, ઇમ્પોસિબલ છે, ઇમ્પોસિબલ છે. આ પડે હું કહું છું વાત નહીં, આ પડશે તો કામ થઈ જાય. ભગવાનનો મહિમા ના સમજાય ત્યાં સુધી વાત બધી ખોટી, કશું જ ન થાય. મોક્ષની વાત તો છોડો, આ લોકમાં દુઃખીના ડાળિયાથી આ લોકમાં દુઃખીના ડાળિયા થઈ જાય. જેને આલોક પરલોક બે સુધારવો હોય એને પરમાત્મા સાથે સંબંધ બાંધવો પડે. અમે કા ગાંડા નથી થઈ ગયા. સાંભળો છો? એટલે તમને કહીએ છીએ मेहरबानी करिए ये मार्गे चाल. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.